આજે હું તમને જૈનિઝમના મહત્વનો સિદ્ધાંત અહિંસા વિશે કહેવા જઈ રહી છું. જીવવિચાર અનુસાર જીવ તત્વ 2 ભાગમાં વહેંચાયેલા છે: સ્થવર જીવ અને ત્રાસજીવ. સ્થવર જીવ આ એવા જીવો છે કે પોતાની જાતે હલનચલન નથી કરી શકતા અને એમની પાસે માત્ર એક જ ઇન્દ્રિય છે, એકેન્દ્રિય જીવ. ત્રાસજીવ આ એવી જીવો છે કે પોતાની જાતે હલનચલન કરી શકતા હોય અને એમની પાસે બી પંચ ઇન્દ્રિયો છે. ત્રાસજીવો 2 ભાગમાં વહેંચાયેલા છે: 2, 3 અને 4 ઇન્દ્રિયો હોય એ જીવોને વિકલેન્દ્રિય જીવ કહેવાય અને પંચ ઇન્દ્રિયો હોય એને પંચેન્દ્રિય જીવ કહેવાય. વિકલેન્દ્રિય જીવ એક કરતાં વધારે અને પંચ કરતાં ઓછી ઇન્દ્રિયો હોય જે જીવમાં હોય એને વિકલેન્દ્રિય જીવ કહેવાય. એટલે કે એમનામાં બી 2, 3 અને 4 ઇન્દ્રિય ધરાવે છે. તેમાં બેન્દ્રિય જીવો, કેન્દ્રીય જીવો અને ચૌરેન્દ્રિય જીવોનો સમાવેશ થાય છે. ચલો આપણે વાત કરીએ તિર્યક ગતિ. તિર્યક ગતિની વાત કરીએ તો એમાં 5 પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. એકેન્દ્રિય જીવ, દ્વિઇન્દ્રિય જીવ, ત્રિઇન્દ્રિય જીવ, ચૌરેન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવ. એકેન્દ્રિય જીવ એક સંવેદી જીવ તરીકે પણ ઓળખાય છે. એકેન્દ્રિય જીવને ખાલી સ્પર્શની જ ભાવના ધરાવે છે. એકેન્દ્રિય જીવને 5 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. પૃથ્વી પરના જીવ એટલે કે પૃથ્વીકાના જીવ જેવા કે માટી, રેતી અને ધાતુ. પાણી પરના જીવ એટલે અપકારના જીવ જેવા કે ઝાકળ, ધુમ્મસ અને વરસાદ. અગ્નિશમન જીવ એટલે કે તાવકાના જીવ જેવા કે જ્વાલાઓ, વીજળીઓ, લાઇટનિંગ અને જંગલની આગ. હવામાં રહેલા જીવ એટલે કે વાવકારના જીવ જેવા કે પવન, વંટોળ, સાયક્લોન અને પવનની આંધી. વનસ્પતિમાં રહેલા જીવ એટલે કે વનસ્પતિકાય જીવ જેવા કે વૃક્ષો, ફૂલો અને લીફ. વધુ ડિટેલમાં હવે આપણે જઈશું અને આપણે એએસએસના ભૂલકો તમને વધુ ડિટેલમાં સમજાવશે. ચલો આપણે એએસએસના 12 એકેન્દ્રિય જીવોને બોલાવીએ.